એવું જ. હાય ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. તો ગાઈઝ ફાઇનલી હું આવી ગયો છું. મારો જે ફેન છે ને બધાને બતાવું છે કે વડિયાળી જુઓ તમે. તો હાય વડિયાળી, યે. તો ગાઈઝ હું સોનામાના ખેતરમાં નહીં આવ્યો. આ ખેતરના જે માલિક છે ને હું પૂછ્યું કે હું વડિયાળીના ખેતરમાં જઈને વિડીયો ઉતારી શકું. કે હા ઉતારો, કોઈ વાંધો નહીં, શાંતિથી ઉતારો, કોઈ વાંધો નહીં. તો જુઓ ગાઈઝ, આ છે વડિયાળી સ્પેશિયલ. જે લોકો ત્યાં મુખવાસમાં યુઝ કરીએ છીએ ને આપણે, એ જ વડિયાળી છે. પણ આઈ નો પાકી છે કે નહીં પાકી બેન? પાકી છે નહીં પાકી. આ એક અહીંયા બેન છે ને એ કામ કરતો હતો ને, હું કીધું કે તમે મને કયો કે વડિયાળી પાકી છે કે નહીં પાકી. તો એ બા કાકો આવો ને પછી હું જોઈ, પણ હું તમને એક ડાળીથી તોડીને બતાવું કે વડિયાળી કેવી છે. જુઓ, થેન્ક યુ વડુ. તો જુઓ, મોબાઈલ સીધો જ રાખજો ને તમે, કમ્પ્લીટ દેખાય છે ને. તો જો ગાઈઝ, આ રીતની વડિયાળી આવા. અને સ્મેલ તો તમે સિરિયસલી તમે જુઓ ને, પણ આપણે એમની ટ્રાય નહીં કરી. હાલ દવા નાખેલી હે એમાં, દવા બવા કશું ના હોય ને. જો આ રીતે વડિયાળી લેવાની, ખાવાની. ગાઈઝ, આ બધા માટે વડિયાળી. જો જુઓ ગાઈઝ, હું જે જગ્યાએ રહું છું ને, આ કાશીપુરા વિસ્તાર છે. અને કાશીપુરાથી અમારે ઓમ જવાનું, પણ આ બાજુ એક રસ્તો હતો. તે હું કીધું મેં પેલા એ જે ખેતરના માલિક છે ને, હું એને પૂછું કે હું વડિયાળીનો વિડીયો ઉતારી શકું છું. એટલે કે હા ઉતારો. હું કીધું બાજુના ગામનો જ છું હું. એટલે કે હા હા કોઈ વાંધો નહીં, ઉતારજો. હું કમ્પ્લીટ દેખાઉં છું ને. તો જો ગાઈઝ, ગામડામાં છે ને કેવી મજા આવે, અને વડિયાળીના સોયલ તો એવી મજા આવે છે ને. હા હા હા, યે. તે બા કાકો આવું ને પછી હું ખાસા 2-3 ગુલદસ્તા લઈ લઉં વડિયાળીના. કાકા હું લઈ શકું છું. આ તો એક ખાલી બતાવવા માટે હું તોડ્યું છે. એક તો બધા અમે આવતા જતો લઈ જતો હોય ને હોતી. અમુક અમે પેલા શું કરતો ખબર, આવતા જતા કોઈક લેતું હોય પણ અમે નહીં લીધું કોઈ દિવસ. એક વખત લીધી ખાલી અમે, બસ ખબર પડી કે દવા છોટવામાં આવે છે, પછી અમે નહોતો લેતો કોઈ વડિયાળી ના લેવાય એમ. કારણ કે જીવાતમાં તો દવા છોટવામાં આવી હોય. તો જો ગાઈઝ, આ રીતની વડિયાળી આવે. હું તમને વડિયાળી વિશે થોડું જણાવું લાવું. જો ગાઈઝ, આ વડિયાળી છે. અને જો વડિયાળીનું ખેતર જોયું તમે? આ બાજુ બતાવો, આ બાજુ મસ્ત. આ પાકી છે ને? જો ગાઈઝ, આ વડિયાળી પાકી છે. જોઈ? છેક સુધી ખેતર જ ખેતર. આ પાકવા આવી જાય. આ પાકી છે ને? હા, પાકવા. તમારું નામ શું છે? શર્મિલા. શર્મિલા? શર્માઓ નહીં પણ બહુ. થેન્ક યુ હો શર્મિલા બેન, વિડીયો ઉતારી આપ્યો તમે. થેન્ક યુ સો મચ. જો ગાઈઝ, એ તો બિચારા ઘાસ કાપતા કાપતા મારા વિડીયો ઉતારવા આવ્યો સ્પેશિયલ. જોયું તમે? ખેતરોને કહેવાય. અને આપણે કોઈ દિવસ કોઈના ખેતરમાં પહેરીએ ને તો એની પરવાનગી લઈને જ જવાનું. ખાલી ખોટું આપણું પોપટ થઈ જાય એવું ના થવું જોઈએ. ઓકે. હાય ગાઈઝ, હું છું વડિયાળીના ખેતરમાં. આપણે પેલું ખેતરમાં ગીત સાંભળ્યું ખબર છે, સ્કૂલમાં બનાવતા હતા. વડિયાળી વડિયાળી તને શેનો શેનો શોખ છે? વડિયાળી સાચું કહેજે, તને સાચું કે તને બુટ્ટીનો શોખ હતો? હા, તને શેનો શેનો શોખ હતો? મને એવું ખબરતા હતા કે વડિયાળીનો બુટ્ટીનો શોખ છે, બંગડીનો શોખ છે, બહુ બધા શોખ હતા વડિયાળીને. પણ હવે તો વડિયાળી બિચારી કોઈ બુટ્ટીએ નહીં કે બંગડીએ નહીં કે કશું છે નહીં. તો આપણે જોઈએ છે આ વડિયાળી ખેતરમાં રૂમ ઝૂમ વડિયાળી ઉગી છે. તો બહુ જ મસ્ત ઉગી છે વડિયાળી. પણ આના વિશે આપણે નોલેજ છે નહીં કે વડિયાળી કઈ રીતે ઉગી છે અને કેટલો ટાઈમ લાગે ને એ બધું. તો આપણે જોઈ લઈશું. ખાલી ખાવા માટે આપણે લઈશું 1-2 ડંડીના નહીં. કારણ કે સોનો મને વસ્તુ લેવાની ટેવ છે નહીં. એટલે જો એ કાકાનો જ મોબાઈલ આપું છું. કાકા તમે જ બોલો છો ને? નહીં ખાલી હાવ કે તમે ખેતરના માલિક જ છો ને? હું ખેતરનો માલિક. હા, તો હું તમારે પૂછીને વડિયાળી લઉં છું. હા ને? તો એ મને એમ કીધું કે તમારે વડિયાળી લેવી હોય ને આ રીતની વડિયાળી લેવાની, જેના ઉપર આ રીતે હોય ને આવું, તો આમ કરીને તોડી લેવાની. એમ કરીને ઓમ હે ને આ રીતે લેવાની. પછી અમારા માટે લીધી હું એ મારા છે. કેટલી પબ્લિક જોવા ખબર છે કાકા તમને? આ લેવાય? આ તો નહીં ને? ના લેવાય. આ ના લેવાય. બીજી આ બધી કુણી લઈ શકાય? ખાલી હોય તો ખવાય ને? તું ખવાય ખવાય. થેન્ક યુ હો, મને મોકો આપ્યો. તો ગાઈઝ, જે હોય ને ઓરિજિનલ રહેવાનું, કોઈ દિવસ ચોરી નહીં કરવાની. આ રીતે પૂછીને લેવાનું. તમને કોઈ આપે તો સોરી પૂછીને લે તો તમને કોઈ આપે. સોના મને લઈએ ને તો આપણે બીજી વખત ખાલી ખોટું સાચી વાત છે ને. એટલે આપણે જીવનમાં ચોરી નહીં કરવાની. આ રીતે પૂછો ને તમે પ્રેમથી, તમને કોઈ કઈ બી વસ્તુ આપી શકો. તો હું બીજી ખોરી લઉં. એ રીતે તમારે વડિયાળી ખાવી હોય તો મને કહી દેજો, બીજી કઈ લઈ શકાય. આ લે આ એ ને એ છે નોકે તૂટી જાય. તો ગાઈઝ, હું આ રીતે વડિયાળી લેવી હોય ને તો લેવાની. જુઓ, કમ્પ્લીટ દેખાવ છું ને હું? તો જો આ રીતની વડિયાળી લેવાની, ખાવાની અને મજા કરવાની. અને થેન્ક યુ સો મચ વડિયાળી માટે. જો
હું એ વડેલી લઈ લીધી છે જોઈ તમે જો હા ઇન્સ્ટાગ્રામમાં તમે વાપરો છો ઇન્સ્ટાગ્રામ નહીં વાપરતા જો ઘરે આ રીતે વડિયાળી લેવાની નાના નાના છોડશું પણ બહુ આમ તો બહુ ટાઈમ ટુ ખાઈશ પણ રિયલમાં હાય ગાઈસ તો કાકા આ વડિયાળીને થતો કેટલો ટાઈમ લાગતો હે મિનિમમ 4.5 મહિના 4.5 મહિના તો ગાઈઝ આ 4.5 મહિનાની મહેનત હોય છે એટલે મહેરબાની કરીને કોઈને રસ્તામાં જતા તો વડિયાળી દેખાય અને ખાવાની ઈચ્છા થાય તો સોનો મોનો લેવાની નહીં એમના કોઈ માલિક હોય કોઈ તો ખેતરમાં કોઈ કામ કરતું હોય એને પૂછીને જ લેવાની આ મારો એક આગ્રહ છે તો રાખજો હું તો વડિયાળી પૂછીને લીધી છે તમારે લેવી હોય તો પૂછીને લેજો ઓકે પપ્પા પડ્યો જો આ રીતે વડિયાળી લઈ લેવાની ઓકે બાય ગાઈઝ રાધે રાધે વડિયાળી વાળું બેગ કોણે કોણે ખાવી છે વડિયાળી સોના મને લાગે છે બોલ વિડીયો મેં સોના મને લાવતો ખેતરના માલિકને પૂછીને લાવ્યો એ સાથે વાતો કરી વિડીયો ઉતારું પછી એને કીધું ઉતારો પછી એને વિડીયો લઈને પસાર લાવ્યો જો ગાઈસ જો હું આ રીતે બસ ઘેર લાઈને આ રીતે એમ કરી દીધું This is my વડિયાળી bag. Oh my god. તો આ બેગ શોપ $5.3 million. Okay? એક વડિયાળી બહુ મોંઘી છે. કવિતા ખાવીશ વડિયાળી? ના કેક ખાધી કેક ખાવીશ? Yay! બસ બંધ ના કેક નહીં ખાઈ મારું વડિયાળી થઈ ગઈ છે ગાઈસ તમે જુઓ હવે વડિયાળી હું બનાવી ખબર છે શરબત બને ને વડિયાળી વાટી નાખવાની શરીરમાં ઠંડક માટે વડિયાળી હારામ હારી ઓકે બાય ગાઈસ રાધે રાધે